કાર કારક સાંજે આ ગામમાં જન્મ્યા ને આ ગામમાં જન્મ્યા ને જયમલ આપનું નામ છે દાદા શ્રીજીત વિજયજીના ચરણમાં કોટી વાર પ્રણામ દાદા શ્રીજીત વિજય ચરણમાં કોટી વાર પ્રણામ નેત્ર પીડા થાય ને તો વર્ષની ઉંમરે રસને જ્યોતિ ગાય છે કોટી વાર પ્રણામ છે દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ છે દૃઢ ભાવ સાથે દૃઢ પ્રતિજ્ઞા શાંતિ પાસે કરે બ્રહ્મ સંયમ માર્ગ મારી નેત્રની પીડા કરે નેત્રની પીડા કરી દ્રઢ પ્રતિજ્ઞા દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી પ્રણામ હર્ષને ઉલ્લાસ સાથે સંગ જય જય રામ કરે વૃક્ષનો પલ્લવ બને અને જળ મધુરતાને વરે એવા દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ મહિમયું તરે નૌકાર ગણ આ વાતને ધોકાર પૂર્વક કહે ઘોડી ગઈ પલવારમાં જે ચાલી મતા સટ્ટા ઘોડી ગઈ પલવારમાં અમે જાણતા પહોંચ્યા ઘરે દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ જગત તીર્થ બોલતા મન માઈ હરેથી પલાટવા ગામ છે અગાધ વદની સટના તુમ જીવનનું વિશ્રામ છે અગાધ વદની વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ છે દાદા શ્રીજીત વિજયના ચરણમાં કોટી વાર પ્રણામ કચ્છ દેશમાં દીપપુરે કચ્છ દેશમાં દીપપુરે મલબરા નામે નામ ભવિક કાર્ય વિઘાત દુનિયા શાંતિનાથ દાદાનું નામ યા શાંતિનાથ દાદાનું નામ જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની તે ધારા હાથે અમારા હાથે અણગાર અમારા હાથે ગુરુદેવ અમારા હાથે અણગાર અમારા દુનિયામાં
સૌના માટે એમ કહી શકાય કે ગુરુ પર્વનો આજે આપણા માટે દિવસ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ તે હમણાં થોડા દિવસ પહેલા જ ગયો, પણ આજે ખરેખર આપણા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે આપણે ગુરુના ગુણોને યાદ કરવા છે. કયા ગુરુને આપણે યાદ કરવા છે? દાદા જીત વિજયજીને આજે આપણે યાદ કરવા છે, કેમ કે આજે એમની પુણ્યતિથિ છે. આમ જોઈએ તો આ સભામાં આજે અહીંયા જેટલા પણ બેઠા છે, બોલે એમાંથી કોઈએ જીત વિજયજી દાદાને જોયા છે ખરા? જો દાદાને આપણે જોવા હોય તો ઓછામાં ઓછી આપણી ઉંમર એ 106 કે 107 વર્ષની હોવી જોઈએ. આ નાનકડો બાળક બેઠો છે ને, કમસે કમ એટલી આપણી ઉંમર હોય એ વખતે તો આપણને સ્મૃતિમાં હોય કે જીત વિજયજી દાદા આવા પ્રકારના હતા. અને આમ જોઈએ તો અમારું મૂળ વતન એટલે રાજસ્થાન, કચ્છની સાથે અમારો કોઈ સંબંધ નહોતો. દાદા જીત વિજયજી કોણ છે એની અમને ખબર નહોતી, પણ જ્યારે પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના કારણે આ કચ્છ સાથે અમારું જોડાણ થયું અને ત્યાર પછી ધીરે ધીરે આ વાગડ સમુદાયમાં અમારે આવવાનું થયું અને એના કારણે આ દાદા જીત વિજયજીની અમને ઓળખ થઈ. બાકી બચપણથી અમે કાંઈ જીત વિજયજી દાદાનું નામ સાંભળ્યું નથી, પણ છતાં એમ કહી શકું કે જીત વિજયજી દાદા એ જેટલા પવિત્ર પુરુષ હતા, જેવા એ પ્રભુ ભક્ત હતા, જેવો એમને પ્રભુ પ્રત્યે પ્રેમ હતો અને પ્રભુ પ્રત્યે વિશ્વાસ હતો, એના કારણે જ આજે પણ 101 વર્ષ એમને આજે કાળધર્મ પામ્યાને થયા, છતાં આપણે એમને યાદ કરીએ છીએ. આમ જોઈએ તો દુનિયામાં કઈ કેટલા આવ્યા અને કઈ કેટલા ચાલ્યા જશે, એને કોઈ યાદ પણ કરતું નથી. ખરેખર આપણે એમને જ યાદ કરીએ છીએ કે જેમણે પોતાની પવિત્રતાની સુગંધ એ ચારે બાજુ રેલાવી, પ્રભુનો પ્રેમ કેળવેલો હોય, પ્રભુ પ્રત્યે જેમને વિશ્વાસ હતો અને શ્રદ્ધા હતી. આજે દાદા જીત વિજયજીને આપણે યાદ કરવા છે. 101મી આજે એમની પુણ્યતિથિ છે. બોલે એમને આજે એમના જન્મને આજે કેટલા વર્ષ છે? 101 વર્ષ એમની પુણ્યતિથિ એટલે કે એમના સ્વર્ગવાસને થયા. આજે એમના જન્મને પણ 200માં માત્ર 16 વર્ષ અત્યારે ઓછા છે. 185 કે 186 વર્ષ એમના જન્મને થયા. એ વખતે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ કેવા પ્રકારની હતી? દાદા જીત વિજયજીનો જ્યારે જન્મ થયો, હજુ ભારતમાં ટ્રેન આવી નહોતી, ટપાલ હતી નહીં, હજુ એ વખતે ભારતમાં છપ્પનિયો દુકાળ પડ્યો નહોતો. એમ કહી શકાય કે હજુ એ વખતે ભારતમાં ગાંધીજીનો જન્મ થયો નહોતો. એ વખતે ટ્રેન તો નહોતી આવી. આગળ વધીને કહું તો ગાડી વગેરે કશું જ હજુ આ ભારતમાં આવ્યું નહોતું. પ્યોર કહી શકાય કે ગામડાનો યુગ હતો અને ગાડાનો યુગ હતો. બધા ગામડા ભરેલા હતા અને ગામડાની શેરીઓમાં, ગામડાના રસ્તામાં એ વખતે બળદગાડા ચાલતા હતા. આવા પ્રકારની સ્થિતિમાં જે મહાપુરુષનો જન્મ થયો, આગળ વધીને ધીરે ધીરે એમણે પોતાનું વ્યક્તિત્વ એક ગુણમય બનાવ્યું. પોતાના જીવનમાં ગુણો કેળવવાનું, ગુણોને પ્રગટ કરવાની એમણે મહેનત કરી. જ્યારે એમનો જન્મ થયો, એમની માતાને મન થયું કે મારે આંબીલનો તપ કરવો છે. આપણે પણ આજે દાદાના નિમિત્તે શું કરીએ? આજે દાદાની પુણ્યતિથિ હોય એટલે સૌથી પહેલા તો આપણે દાદાને યાદ કરીએ, બીજા નંબરમાં દાદાના ગુણોનું ગાન કરીએ અને ત્રીજા નંબરમાં જો શક્તિ હોય તો આપણે આંબીલનો તપ કરીએ. આગળ વધીને અમારા જેવા મહાત્માઓ જો અહીંયા સંઘમાં બિરાજમાન હોય તો દાદાનો ગુણાનુવાદ કરીએ. પણ એનાથી આગળ વધીને આપણે શું કરીએ? દર વર્ષની આપણી આ સિસ્ટમ છે કે દર વર્ષે જ્યારે પણ દાદાની તિથિ આવે આપણે દાદાને યાદ કરવાનું. મારે તમને પૂછવું છે, બોલો દાદાને યાદ કરવા પાછળ કારણ શું છે? દાદાને યાદ કેમ કરવાના? દાદાના ગુણોનું ગાન કેમ કરવાનું? દાદાના નિમિત્તે આંબીલ કેમ કરવાનો? અને દાદાના ગુણાનુવાદ કેમ કરવાનો? આમ જોઈએ તો અનુવાદ, ગુણાનુવાદ, અનુવાદનો અર્થ કહી શકાય, અનુવાદ એટલે કે પુનરાવર્તન છે. જો વારંવાર આપણે ગુણોનું પુનરાવર્તન કરીએ તો જ ગુણાનુરાગ કેળવાય. પણ છતાં આપણી સ્થિતિ એવી છે કે ગુણાનુરાગ કેળવાતો નથી અને દોષાનુરાગ
એ આપણો છૂટતો નથી. અનાદિ અનંતકાળથી દોષનો અનુરાગ આપણી અંદર પડેલો છે, એને જો તોડવો હોય તો ગુણાનુરાગ કેળવવો પડે. અને ગુણાનુરાગ કેળવવા માટે આવા મહાપુરુષોને સતત આપણે આપણી સ્મૃતિમાં લાવવા પડે. એમનો જ્યારે જન્મ થયો, એમની માતાનું નામ હતું અવ્વલબાઈ, પિતાનું નામ હતું ઉકાભાઈ. આ અવ્વલબાઈને મન થયું કે મારે આંબીલનો તપ કરવો છે. એ વખતે મનપરા નામના નાનકડા ગામમાં રહેનારા આ માતા પિતા, માતાએ એ વખતે 92 આંબીલનો તપ કર્યો. 92 આંબીલ, અને એ પણ એ વખતે આંબીલ કેવા હોય, આંબીલ ખાતા નહોતા, વિવિધ પ્રકારની વાનગીઓ નહોતી, માત્ર રોટલો અને બીજા નંબરમાં પાણી. રોટલો અને પાણી, આ બે જ દ્રવ્યના એમણે 92 એ વખતે આંબીલ કર્યા. આવી માતાની કુખે જેનો જન્મ થયો હોય, બોલો દીકરો એ કેવો સત્વશાળી હોય, કેવા એનામાં ધર્મના સંસ્કારો રગે રગમાં વસી ગયા હોય. એટલે જ મને કદાચ એમ લાગે છે કે આ માતાએ જે બચપણથી સંસ્કારો આપવાના કામ કર્યા, અને બીજા નંબરમાં જે આંબીલનો પ્રેમ કેળવ્યો. દાદા જ્યારે 12 વર્ષની ઉંમર થઈ, જેમલ નામ હતું, અને 12 વર્ષની ઉંમર થઈ, આંખમાં અંધાપો આવી ગયો, પણ સત્વથી એ ડગ્યા નથી, હિંમત હાર્યા નથી. 12 વર્ષની ઉંમર હતી અને આંખમાં ધીરે ધીરે પીડા શરૂ થઈ. પીડા ઓછું થવાનું નામ લેતી નથી. અને આ જેમલ નામનો નાનકડો બાળક એ પ્રભુના દરબારમાં પહોંચી જાય છે. શાંતિનાથ પરમાત્માની મન મૂકીને ભક્તિ કરી. 1 દિવસ ભક્તિ કરી, 2 દિવસ ભક્તિ કરી, 3 દિવસ, 4 દિવસ, બોલો કેટલા વર્ષો સુધી એમણે ભક્તિ કરી. 12 વર્ષની ઉંમર હતી ત્યારથી માંડીને એમણે શાંતિનાથ દાદાને પકડી લીધા. આમ જોઈએ તો આપણે ત્યાં આવી કોઈ ઘટના બને, આપણે શું કરીએ? 12 વર્ષની ઉંમરે આંખોમાં પીડા શરૂ થઈ અને 16 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે અંધાપો આવી ગયો. આંખમાંથી રોશની ચાલી ગઈ, આંખોમાં દેખાતું નથી. માની લો કે આપણા ઘરે આવી કોઈ પરિસ્થિતિ આવે, હવે બાળક 16 વર્ષની ઉંમર છે અને આંખે દેખાતું નથી, અંધાપો આવી ગયો છે. આપણને આવી ખબર પડે તો આપણે શું કરીએ? એને કોઈક મોટી હોસ્પિટલમાં આપણે લઈ જઈએ, મોટા આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ. ભારતથી કામ ન પડે તો કદાચ આપણી જો શક્તિ અને સામર્થ્ય હોય, અમેરિકા જઈને પણ એનું ઓપરેશન વગેરે કરાવીએ. દાદાએ કશું જ નથી કર્યું. જીત વિજયજી દાદા જેમલ હજુ નાનો બાળક હતો અને એને ખબર હતી કે હવે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. શાંતિનાથ પરમાત્મા પ્રત્યે એમને અગાધ શ્રદ્ધા હતી. શાંતિનાથ પરમાત્માનું શરણું એમણે પકડી લીધું. પરમાત્માની ભાવથી ભક્તિ કરતા જ જાય છે. અને ધીરે ધીરે પરિસ્થિતિમાં ચેન્જ આવ્યો, પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, અને ફરી પાછી આંખોમાં રોશની આવી. આંખોમાં રોશની આવી. પરમાત્માની રોજ ભક્તિ કરે છે અને સંકલ્પ કરેલો હતો કે જો ફરી પાછી આંખોમાં રોશની આવી જાય તો હું આ જન્મમાં દીક્ષા ગ્રહણ કરીશ, મારા મનુષ્ય જન્મને સફળ બનાવીશ. આવો દ્રઢ સંકલ્પ કર્યો અને સંકલ્પના પ્રભાવે, શાંતિનાથ પરમાત્માના પ્રભાવે એમની આંખોમાં રોશની આવી ગઈ. આજે તો છે ને આપણને એમ લાગે કે પ્રભુ ખરેખર કેટલા સામર્થ્યવાળા છે. પ્રભુની પણ આપણને પરીક્ષા કરવાનું મન થાય. એમણે તો દાદાની ભક્તિ કરી અને આંખોમાં રોશની આવી. આંખોમાં રોશની આવી ગઈ, આંખોમાં દેખાતું થયું. અને ત્યાર પછી જ્યારે એમને અનુકૂળ સંયોગો મળ્યા ત્યારે એમણે દીક્ષા પણ ગ્રહણ કરી લીધી. પરમાત્માની ભક્તિથી ખરેખર આપણને શું ન મળે, આ દાદાના પ્રસંગથી પણ આપણને જાણવા મળે. રાવણે પરમાત્માની ભક્તિ કરી, બોલે એને શું મળ્યું? અષ્ટાપદ પર્વત ઉપર રાવણ એ પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્માની ભક્તિમાં એવો ઓળ ગોળ બની ગયો. પેલી મંદોદરી નાચે છે અને પોતે હાથમાં વીણા રહેલી છે અને વગાડે છે, સિતાર વગાડે છે. અને વગાડતા વગાડતા વચ્ચે પેલો તાર તૂટી ગયો. ભક્તિમાં ખલેલમાં પહોંચે. એણે શું કર્યું? પોતાની નસ ખેંચી અને તાર રૂપે લગાવી દીધી અને ભક્તિને અખંડિત રાખી. આવી ઉત્કૃષ્ટ પરમાત્માની ભક્તિ કરવા દ્વારા તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો. જો પરમાત્માની ભક્તિથી આપણને તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકતા હોઈએ, બોલો આંખ એ તો શું મોટી વસ્તુ છે. આપણને એમ થાય કે પરમાત્માનું ખરેખર કેવું અજબ ગજબનું સામર્થ્ય કહેવાય. જેમલ નામના નાનકડા બાળકને આંખોમાં રોશની આવી ગઈ
આજે પણ એમ કહી શકું કે શાંતિનાથ દાદા એ ખરેખર પ્રગટ પ્રભાવી છે. જ્યારે સૌથી પહેલા વિક્રમ સંવત 2063 નો સમય હતો અને એ વખતે પૂજ્ય ગુરુદેવનું ચોમાસું મનપરા મુકામે હતું. વિક્રમ સંવત 2063ની સાલ એટલે આધોઈમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજાનું ચાતુર્માસ એ અહીંયા આધોઈ મુકામે હતું. તમને બધાને યાદ છે? 17 વર્ષ પહેલા વિક્રમ સંવત 2063ની સાલ અને બહુ મોટા પાયે ઘણા બધા લગભગ 200 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો અને વિશાળ પાયે આ આધોઈના ઉપાશ્રયમાં પૂજ્ય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજાનું ચાતુર્માસ હતું અને એ વખતે ગુરુ ભગવંતનું ચાતુર્માસ મનપરા મુકામે હતું. રવિવારનો દિવસ હોય અને મનપરાનો સંઘ ઘણી વખત અહીંયા આધોઈમાં પૂજ્ય ગુરુદેવની વાણી સાંભળવા માટે આવતો હોય અને એમાં મારે પણ ઘણી વખત આવવાનું થતું. એટલે સ્કૂલ છોડીને સૌથી પહેલા આ વિક્રમ સંવત 2063ની સાલમાં મનપરા મુકામે મારે આવવાનું થયું. મનપરામાં આવ્યો અને મનપરામાં આવ્યા પછી ખબર પડી કે જે શાંતિનાથ પરમાત્માની ભક્તિ કરતા કરતા આ જેમલને આંખોમાં રોશની આવી. અમારા મોટા ગુરુદેવ હતા ને મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ, એ મને ઘણી વખત કહેતા કે આ શાંતિનાથ ભગવાન ખૂબ પ્રભાવશાળી છે. આજે પણ એમનો પ્રભાવ જોવા મળે. જો કોઈને દીક્ષાના ભાવ ન થતા હોય અને શાંતિનાથ ભગવાનની ભક્તિ કરે તો એમને દીક્ષા પણ મળી. જે મોટા ગુરુદેવ એમણે મારા માટે છે ને એક વ્યવસ્થા કરી. હું રોજ બપોરે પરમાત્માની ભક્તિ કરવા માટે જાઉં. હજુ પરમાત્મા દેરાસરમાં પ્રતિષ્ઠિત નહોતા થયા, આધોઈમાં પણ પ્રતિષ્ઠા નહોતી થઈ. સોનાનો વરખ લગાવી અને આ શાંતિનાથ ભગવાનની તું પૂજા કર. અને એ વખતે હું રોજ પરમાત્માની આ રીતે ભક્તિ કરતો. પરમાત્માની ભક્તિ કરતા કરતા એ વખતે તો મને આમ ખબર નહોતી કે આ ખરેખર પરમાત્મા તત્વ શું છે. હું પરમાત્માને પણ ભક્તિ કરીને રોજ પ્રાર્થના રૂપે કહેતો કે જો ખરેખર ભગવાન તમારામાં સામર્થ્ય હોય ને તો આ મારા જેવા આત્માને જો દીક્ષા લેવાનું મન થાય તો હું માનું કે ખરેખર ભગવાન તમારું સામર્થ્ય અજબ ગજબનું છે. એ વખતે ગુરુ ભગવંત પાસે આવ્યો હતો પણ દીક્ષાના કોઈ ભાવ થતા નહોતા. કદાચ આજે મારા જીવન માટે પણ હું એમ કહી શકું કે દીક્ષા જો મને મળી હોય તો આ જીત વિજયજી દાદાનો પ્રસંગ અથવા તો શાંતિનાથ દાદાની ભક્તિ. શાંતિનાથ દાદા આજે પણ પ્રગટ પ્રભાવી છે એમ કહી શકીએ. ઘણાની ઈચ્છાઓ આજે શાંતિનાથ દાદાના પ્રભાવથી પૂરી થાય છે. આવા પ્રગટ પ્રભાવી શાંતિનાથ દાદા એ આજે પણ આપણને મળેલા છે. જેમણે ભક્તિ કરી પરમાત્માની ભક્તિ એમણે આ જીવન પોતાના જીવનમાં અપનાવી. અનુકૂળ સંયોગો મળ્યા ત્યારે દીક્ષા પણ એમણે ગ્રહણ કરી અને દીક્ષા જીવન પછી પણ એમણે પોતાનું કેટલું ઉન્નત જીવન બનાવ્યું. આમ જોઈએ તે ગચ્છાધિપતિનો હતા, આમ જોઈએ તે આચાર્ય ભગવંતનો હતા, તે પન્યાસનો હતા કે ગણી નહોતા. દુનિયાદારીની જે પદવી આજે આપણને દેખાતી હોય એવી એક પણ પદવી નહોતી અને છતાંય આજે દાદાનો પ્રભાવ કેટલો. આજે વાગડ સમુદાયમાં તો આજે આપણે એમને માનીએ જ છીએ. આજે અન્ય સમુદાયોમાં પણ દાદાનું નામ એટલા જ આદર ભાવથી લેવાય છે. અન્ય સમુદાયોમાં આજે ભારતભરના ઘણા બધા સંઘોમાં આ દાદાના આજે ગુણાનુવાદ થશે. અનેક સંઘોમાં જેમ આપણે માનીએ છીએ આજે સિદ્ધેશ્વરી મહારાજાનો સમુદાય હોય તો એ પણ દાદાના ગુણાનુવાદ કરે. બાબરનો સમુદાય હોય તો એ પણ આજે દાદાના ગુણાનુવાદ કરે. આમ અનેક સંઘોમાં એ મુનિ અવસ્થામાં રહેલા હતા અને છતાં પણ આજે આટલા બધા લોકપ્રિય બન્યા છે. એમ કહી શકું કે એમના જીવનમાં ઘણા બધા ગુણો હતા પણ બે મહત્વના ગુણ, એક એમનામાં પવિત્રતા હતી અને બીજા નંબરમાં એમના જીવનમાં પ્રભુ ભક્તિ હતી. પવિત્રતા અજબ ગજબની અને પ્રભુ ભક્તિ પણ અજબ ગજબની. એના જ કારણે આજે પણ એમના ગુણગાન એ ચારે બાજુ ગવાઈ રહેલા છે. એમની પવિત્રતા માટે હું એમ કહી શકું, એક વખત છે ને દેવસિંહ રાઘા કરીને મનપરાનો કોઈક પરિવાર હતો. દેવસિંહ રાઘા નામનો પરિવાર અને એમાં એમના માતા પ્રસૂતિનો સમય થઈ ગયો પણ હજુ પ્રસૂતિ થતી નથી, બાળકનો જન્મ થતો નથી. અને આ રાઘાભાઈ એમને મન થયું કે આ દાદા એ ખરેખર પવિત્ર પુરુષ છે. એમના પ્રત્યે એ વખતે પણ એમની એટલી જ શ્રદ્ધા. અને દાદા ત્યાં બેઠેલા હતા. દાદાના કપડાનો કે છોલપટ્ટાનો એક છેડો લીધો, છેડો પાણીમાં પલાળ્યો અને પછી એ પાણી પેલા બેનને પીવડાવવામાં આવ્યું. પ્રસૂતિ થતી નહોતી, કેટલાય સમયથી વેદના અનુભવતા હતા અને જેવું આ પાણી પીવડાવ્યું અને તરત જ પ્રસૂતિ થઈ ગઈ. આમ દાદાની પવિત્રતાના અનેક પ્રસંગો આપણને જાણવા મળે, જોવા મળે.
ખરેખર દાદા એ પવિત્ર પુરુષ હતા. એમના જેવી પવિત્રતા, એમના જેવી પ્રભુ ભક્તિ એ આપણા જીવનમાં પણ ઉતરે તો આ ગુણાનુવાદ આપણા સફળ થશે. જેના આપણે કાંઈ પણ બોલાવ્યું છે. કેવા સાત્વિક પુરુષ હતા અને કેવા તાત્વિક પુરુષ હતા એ એમના પરિવારના એક સદસ્ય અત્યારના જે હયાત છે એ ગાંધીધામમાં એમના મુખેથી સ્વમુખેથી સાંભળવા મળ્યું કે જ્યારે દાદા જીત વિજયજી મનફરામાં પધારેલા વિહાર કરતા કરતા ત્યારે પોતાના સ્વગ્રહે એટલે કે પોતાના સંસારી ગ્રહે પગલાં કરવા ગયેલા કે વોરવા ગયા છે. અને વોરતા થયું એવું કે જેવા એ એન્ટર થયા ઘરમાં ત્યારે પગલાં થયા એટલે કેવા સાદા પગલાં નહીં પણ કુમકુમ પગલાં એટલે લાલ કલરના થયા. હવે આ આમ સામાન્ય માણસોના તો થાય નહીં, અમારા જેવા ન થાય, પણ એમના આ સાત્વિક અને તાત્વિક પુરુષ હતા એટલે સહજ રીતે એમના પગલાં થયા અને એ કુમકુમ પગલાં થયેલા. અને એ જ ઘટના અમને એમના પોતાના પરિવારજનોએ મને ગાંધીધામમાં કીધેલું હતું, ચૈતાલીબેને. અને બીજો એક પ્રસંગ એવો છે, ગયા વર્ષે અમે જ્યોતિષનું ભણતા હતા હરેશભાઈ પટ્ટ પાસે, જ્યોતિષ આચાર્ય અમદાવાદના છે. અને એમણે કીધું એટલે અમને સાહેબજી પાસેથી અમને સાંભળવા મળે દર વર્ષે કે દાદા જીત વિજયજી અને દાદા કલાપુંસુરીજી બંને વચ્ચે લગભગ 9 મહિના દાદા જીત વિજય દાદા કાળધર્મ પામ્યા અને કલાપુંસુરીજીનો જન્મ થયો. એ બંનેની વચ્ચે 9 મહિના અને અમુક દિવસ આટલાનો એક્ઝેક્ટ ફરક છે. તો દર વર્ષે થાય કે આ કાંઈક છે રહસ્ય ખરું, હવે એને ઉકેલવો કેવી રીતના? તો પણ એની માટે જ્ઞાન તો જોઈએ, જ્યોતિષનું જોઈએ. હવે જ્યોતિષનું જ્ઞાન તો અમને પછી સહજ રીતે થઈ ગયું કે જ્યોતિષનું અમે ભણતા હતા. અને ગયા વર્ષે મોકો પણ આવ્યો કે આ જ્યોતિષનું જ્ઞાન જો અમે ભણીએ એમાં તથ્ય શું છે, ફેક્ટ શું છે, કેટલું સાચું કેટલું ખોટું, અને સહજ રીતે માંડી અમે કુંડલી કે દાદા જીત વિજય દાદા જ્યારે કાળધર્મ પામ્યા એટલે કે આજના દિવસે 1979 વિક્રમ સંવતમાં, અને ત્યારે એ હવે ટાઈમ તો મળે નહીં, લગભગ અંદાજે ટાઈમ લીધો કે સવારના 10 વાગ્યાની આસપાસનો ટાઈમ છે સાહેબે કીધેલું, એટલે એ રીતે ટાઈમ લીધો અને પછી કુંડલી માંડી. અને પછી હવે કલાપુરુષ દાદાની જન્મકુંડલી તો તૈયાર જ છે આપણી પાસે કલાપૂર્ણ ગ્રંથમાં. તો જોયું તો લગભગ આમ જોવા જઈએ તો લગભગ એ જ પેટર્નનું ગ્રહની સ્થિતિઓ દાદાની કાળધર્મની કુંડલીમાં અને કલાપુંસુરીજીની જન્મકુંડલીમાં લગભગ ડિટ્ટો સેમ મળે સ્થિતિઓ. એટલે એ રીતે બી અમારા જ્યોતિષ આચાર્ય પોતે એમણે કીધું કે જો આવી રીતના સ્થિતિ હોય તો પછી શક્ય છે કે એ જ મહાપુરુષનો જન્મ થયેલો હોઈ શકે. એટલે આ રીતે હવે અમને એટલે જ્યારે સાહેબ કે એની પાછળ કાંઈક તથ્ય હોય તો એ તથ્ય કેવી રીતના ગોતવું એ આપણી ઉપર છે. અને અમારી ગુરુદેવની કૃપા મોટા મહારાજની સાહેબજીની કે આ તથ્ય અમે થોડુંક આ તો હજી પ્રાઇમરી અમારું ફાઇન્ડિંગ છે, હજી ડિટેલમાં જઈએ તો હજી બી કાંઈક નવું નીકળી શકે. એટલે એવું આ જ્યોતિષનું જ્ઞાન પણ એવું છે કે બધું રહસ્ય ખોલી શકે. અને આવી રીતના રહસ્ય એક સહજ રીતે સાહેબજીની કૃપાથી ખુલી ગયું કે ખબર પડી કે ભાઈ આ હોઈ શકે છે, એવું ખબર નહીં પણ હોઈ શકે એ શક્યતા ઘણી બધી હતી એમ અમારા જ્યોતિષાચાર્ય પોતે હરેશભાઈએ કીધેલું ગયા વર્ષે. તો આવું એક જીત વિજય દાદા એક એવા સાત્વિક અને તાત્વિક પુરુષ હતા એ આપણને આ પ્રસંગો ઉપરથી ખબર પડશે. અને બીજા પણ પ્રસંગો એવા છે, ઘણા બધા છે કે દાદા પોતે પહેલું ઉપદાન જો કરાવ્યું હોય તો એમણે જ કરાવ્યું છે આખા વાગડમાં 1952ની આસપાસ વિક્રમ સંવતમાં 71માં. ગુરુમુખે સાંભળશું. કાળધમ પામ્યા ત્યારે અષાઢ વદ છઠ હતો, શુક્રવાર હતો. અને કાળધમ પામ્યા ત્યારે મુક્તિ વિજયજી મહારાજે જે પેન્સિલથી લખ્યું છે ને એમનું જીવન ચરિત્ર એ અમે કલાપૂર્ણોસ્તુ મંગલમ એ પુસ્તકની અંદર એ ઝીટીસ મૂક્યું છે. એમાં લખેલું છે કે આ 10 વાગે, અત્યારે પણ બરાબર 10 વાગ્યા છે, અને જીત વિજયજી મહારાજના કાળધર્મનો સમય અત્યારે આવી ગયેલો છે.
અને તમે બધા આ સાંભળી રહેલા છો. હમણાં મુક્તિપરાગ વિજયજી મહારાજે જે વાત કરી કે બરાબર એમના પછી 9 મહિનાને કંઈક 9 દિવસે આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરી મહારાજનો જન્મ થયો. હવે આપણે જ્ઞાની તો નથી, જાતિ સ્મરણ જ્ઞાન પણ સાહેબજીને થયું નહોતું, એવો દાવો નહોતા કરતા. પણ એક વાત છે કે જ્યારે જ્યારે મંત્રાની વાત આવે, જ્યારે પણ દાદા જીત વિજયજી મહારાજની વાત આવે, ત્યારે હસતા હસતા આટલું કહેતા વાંકીમાં. ઘણી વખત અમે સાંભળેલું છે કે એમના કાળધમ પછી 9 મહિને હું જન્મેલો છું. અને બીજી રીતે વિચારીએ ને તો ઘણું બધું એની અંદર સામ્ય હોય. કારણ કે જે આત્મા જીત વિજયજી મહારાજના જેટલા જેવા પ્રસંગો છે, જેવી પવિત્રતા છે, જેવી પ્રભુ ભક્તિ છે, એવી પ્રભુ ભક્તિ જેમલની અંદર દેખાય, જીત વિજયજી મહારાજની અંદર દેખાય. ચારે બાજુ પવિત્રતાની સુવાસ જેમ આપણા સાહેબજીની હતી, એમ એ જમાનાની અંદર 125 વર્ષ પહેલા દાદા જીત વિજયજી મહારાજની પવિત્રતાની જબરદસ્ત સુવાસ. જેમ સાહેબજી સકલ સંપ્રદાયની અંદર માન્ય છે આજે પણ, એમ દાદા જીત વિજયજી મહારાજ સકલ સંપ્રદાયમાં માન્ય. એમ નહીં કે માત્ર આમાં જ આપણે માન્ય હોય. કુદરતી રીતે જો સાહેબજીનો જન્મ ક્યારે થયો? સુદ બીજના, વૈશાખ સુદ બીજના. અને દાદા જીત વિજયજી મહારાજનો જન્મ ક્યારે થયો? સુદ બીજ, ચૈત્ર સુદ બીજ, 1 મહિના. હવે સાહેબજીનો કાળધમ ક્યારે થયો? હા, પણ વહેલી સવારે 2000 અને અહીંયા માસુદ ચોથનું બરાબર. જીત વિજયજી મહારાજનો કાળધર્મ પણ સવારે થયો છે, 10 વાગે થયો છે. આ સૂર્યોદય વખતે થયો તોફાન. હવે દાદા જીત વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે કઈ પંક્તિ એમના મનની અંદર રમતી હતી આપણને બધાને ખબર છે. સવારનું પ્રતિક્રમણ ચાલતું હતું, કારણ કે શરીરની અસ્વસ્થતા હતી. એટલે સવારનું પ્રતિક્રમણ કંઈ 9 વાગે શરૂ કરેલું હશે અને ઠેઠ અત્યારે 9:30 શરૂ કરેલું હોય અને 10 વાગ્યા સુધી ચાલેલું હોય. અને એની અંદર જયારે સકલ તીર્થ આવ્યું ને, અને જયારે સિદ્ધ અનંત નમો દિશ દિશ આ પંક્તિ જયારે આવી અને પંક્તિના ધ્યાનની અંદર એવા જોરદાર સરી ગયા. સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં દાદા જીત વિજયજી કાળધર્મ પામ્યા છે. અને કલાપૂર્ણ સુરી મહારાજ એ પણ સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં કાળધર્મ પામેલા છે. આમ કાયોસર્ગ ધ્યાનમાં રહેલા હતા. છેલ્લો શબ્દ સિદ્ધા સિદ્ધિ મમદી, સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં. એમને પણ સિદ્ધ પરમાત્માનું ધ્યાન વાલું હતું. હવે જુઓ, આપણા સાહેબજીની પાસે એને પ્રેરણા શેની આપે? તલક્ષીભાઈ ક્યારે સાહેબ પાસે ગયા છો? ત્યારે તમારા ધંધાનું પૂછ્યું, શું કરો છો, કેવી રીતે ધંધો કરો છો, કેવી રીતે નોકરી કરો છો? આ બધી વાત ક્યારે સાહેબે પૂછી? આ કાંતિભાઈ ઓળખે છે, કોઈમ્બતુરથી આવ્યા છે, ત્યારે ચેન્નઈ રહેતા હતા. કાંતિભાઈ, ત્યારે તમને ધંધાની વાત કરી સાહેબજીએ? સાહેબજીએ માત્ર એક જ વાત, નવકાર ગણો છો? કાંતિભાઈ, કેટલા નવકાર ગણો છો? ભલે ગમે તેવો માણસ હો, બીજી કોઈ વાત ન કરે, નવકારની વાત કરે. 1 ગણતા તો 12 ગણો, 12 ગણતા તો 1 માળા ગણો, 1 માળા ગણો તો 5 ગણો, 5 ગણતા 10 ગણો. શા માટે? નવકાર મંત્રનો પ્રભાવ એમણે પોતાના જીવનમાં અનુભવ્યો. કવિકાંત સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીજી મહારાજે યોગ શાસ્ત્રની અંદર લખેલું છે, એ સહ પરમ મંત્ર, પરમ મંત્ર છે. અને આ મંત્રનું ધ્યાન ધરતા ધરતા કુંડલીનું ઉત્થાન થઈ શકે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે,
સાહેબજીનું એક પુસ્તક છે અધ્યાત્મ યોગીની અનુભૂતિ. ઘણા સાધ્વીજી ભગવંતોએ વાંચેલું છે અને ઘણા અનુભવી શ્રાવકો, જિજ્ઞાસુ શ્રાવકો એ પણ વાંચે છે. અમારી પાસે એક છે, કોઈને જોઈતું હોય તો. એમાં લખેલું છે નવકાર મંત્રનું ધ્યાન એ આત્મ ધ્યાનમાં ઉપયોગી છે. આવી શ્રદ્ધા હતી. શ્રદ્ધા નહીં, માત્ર ખોખલી શ્રદ્ધા નહીં, અમારા જેવી શાબ્દિક શ્રદ્ધા નહીં, હાર્દિક પ્રતીતિ, અનુભૂતિ, સ્વસંવેદનથી અનુભૂતિ. અને અનુભૂતિના કારણે એ જેને પણ નવકાર મંત્ર આપતા, અરે નવકાર મંત્ર નહીં, નવકાર મંત્રની પ્રતિજ્ઞા પર જેને આપે ને એને પણ પ્રત્યક્ષ રીતે પ્રભાવ જોવા મળે. અમે જૈન સોસાયટી હતા અને ત્યારે એક બેનને ખબર પડી કલાપુરના સુરીરા સાધુ મહારાજ અઠે, કલાપુરના સુરી મહારાજના સાધુ મહારાજ અહીં બિરાજમાન છે અને ક્યાંય જઈએ ને દક્ષિણમાં કે ઉત્તરમાં, આખા ભારતમાં આ માત્ર ખાલી બાતનું બોર્ડ લાગેલું હોય, કલાપુરના સુરી મહારાજ કે સમુદાય કે સાધુ ત્યાં પર બિરાજમાન. પતી ગયું. લોકો આમ અહોભાવથી આ માથું ઝુકાવી દે. આવા પ્રકારનું મોટું નામ એ કલાપુરના સુરી મહારાજના નામના કારણે ચાલુ કોરોના, ભયંકર લોકડાઉન, એની અંદર પણ એક બેન અમને મળવા માટે આવ્યા. સાહેબજી, આ कलापुरना सूरी महाराज का नाम सुना, हम आपको मिलने आए. उनका तो हमारे पर बहुत उपकार है. कई रीते हमारी भतीजी निधि, जिसका नाम हमारी भतीजीનું નામ નિધિ, એ જ્યારે નાનકડી 6 મહિનાની હતી, 6 મહિનાની કે 1-2 વર્ષની હતી, એને બ્લડનું કેન્સર, બ્લડ, અને એ પણ ચોથા સ્તરમાં. હવે એમાં તો બચવાનું ક્યાં સવાલ? હજી કદાચ ગાંઠ હોય તો ઓગાળી શકે, રેડિયેશન આપે, પણ બ્લડ તો આખા શરીરની અંદર ફરે, એની અંદર કોઈ શક્યતા જાણે બચવાની હતી જ નહીં. એવી અवस्थाની અંદર અમારી આ ભત્રીજી નિધિ ને, हमने तो नाम सुना चेन्नई में, बहुत बड़ा नाम है. हमें तो रोज जोता 3 વાગે ને દિન દુખિયાની લાઈન લાગે. એની અંદર આ બેન, આ ભત્રીજી પણ આવ્યા અને બધી ફરિયાદ. સાહેબ પાસે તો બીજું શું હોય? અમારો છે ને દિલ્હીનો દરબાર હોય, જ્યાં ક્યાંયથી ન પતે ને એટલે બધા કેસ અમારી પાસે આવે. એટલે સાહેબજીની પાસે આ કેસ આવે, સાહેબ તો શું કરે? નારાજ ન કરે, હસ્તક્ષેપ આપે, સબ અચ્છા હો જાય. અને સાહેબજીના મુખમાંથી આશીર્વાદના શબ્દો કયા? હરિયંત પરમાત્મા કી કૃપા સે સબ અચ્છા હોગા. નોર્મલ. અને એટલું જ નહીં, પછી ડોક્ટર પાસે રિપોર્ટ કરાયો અને કહ્યું, ડોક્ટર કે નીલ, કેન્સર બેન્સર અત્યારે કાંઈ નથી. મેં પૂછ્યું કે નિધિ અત્યારે જીવે છે? पहला तो हाँ हमारा साहब, उसकी शादी हो चुकी है, इतना नहीं, लेकिन अभी हैदराबाद के अंदर अभी भी साहब जी को याद करती हैं. मेरे प्राणदाता, मेरे जीवनदाता, જે કલાપુરના સુરી મહારાજના જીવનની અંદર નવકાર મંત્રનો ચમત્કાર, એ રીતે દાદા જીત વિજયજી મહારાજના જીવનની અંદર પણ નવકાર મંત્રનો ચમત્કાર તમને જોવા મળે. સાહેબજી જીત વિજયજી મહારાજ વિહાર કરતા કરતા આંબરડી ગયા. અહીંયા આંબરડી ગામ છે ભચાઉ પાસે. હા, એ વખતે તે ગામ ભરેલું હતું, લગભગ 40-50 ઘર. અને જ્યારે દાદા જીત વિજયજી મહારાજ એમાં મહાપુરુષ પધારે એટલે તો ઓછો થઈ ગયો. આ તો હમણાં બધું આ તમને સસ્તું થઈ ગયું. પણ એક સાધ્વીજી મહારાજ પણ વાગડમાં કોઈ આવે ને તો હસમુખભાઈ, ગામની અંદર જાણે પર્યુષણા મહાપર્વ આવેલા હોય ને એવો માહોલ સર્જાય. મને હજી હમણાં ખબર છે, 40-50 વર્ષ પહેલા જયારે એમને બધા આધોઈમાં આવતા ને, આધોઈમાં, મનફરામાં, સામખિયાળીમાં 4-4 કિલોમીટર સુધી બધા બાળકો જય જયકાર કરતા કરતા આવે. અને આમ અઠવાડિયા સુધી રોકાવાનું થાય, કોઈ પણ પ્રસંગ ન હોય, પણ આખું વાતાવરણ આમ ભરચાક ધર્મમય બની જાય. એમાં વગર મહોત્સવે મહોત્સવ થઈ જાય. આવા તો અમે હમણાં સુધી આવું વાતાવરણ જોયેલું છે. દાદા જીતવીજી મહારાજનો સમય તો 125 વર્ષ પહેલા આંબરડી નામના ગામમાં
દાદા જીતવીજીજી મહારાજના પ્રવચન ચાલ્યા. મેં વિમલસિંહજી મહારાજને પૂછેલું, અમારું ગાગોદરમાં 38 વર્ષ પહેલા ચોમાસું થયેલું અને તે વખતે સાધ્વીજી હતા વિમલશ્રીજી. વિમલસિંહજી મહારાજે દાદા જીતવીજી મહારાજને જોયેલા હતા. એટલે અમે ઘણી વાર દાદાનું પૂછતા કે તમને દાદાનો અનુભવ કયો? ત્યારે કે મારા સાહેબ, મારે ઉદ્ધાન તપ કરવા હતા, હું મંછી, મારે ફતેહગઢમાં ઉદ્ધાન કરવા હતા અને ઉદ્ધાન કરતા કરતા મને આમ તકલીફ એ, મને ઊનું પાણી ન ભાવે. આપણે છે ને નવા જમાનાના માણસ ગરમ બોલીએ, સ્વભાવને ગરમ અને બોલવામાં પણ ગરમ, એટલે બોલીએ નરમ નરમ તો બોલતા આવડે જ નહીં. ગરમ પાણી એ મારા જૂના ભીમસિંહજી કે મને ઊનું પાણી ન ભાવે. ઘરના માણસો કે ઊનું પાણી, ઊનું પાણી મને ન ભાવે. હું દાદા જીતવીજીજી મહારાજ પાસે ગઈ, દાદા શું કરું? દાદાનો વાસક્ષેપ લીધો અને ત્યારથી કોણ જાણે શું થયું. અપાર શ્રદ્ધા લઈને જયારે જાય ને ત્યારે માણસના જીવનની અંદર ચમત્કાર થાય. ચમત્કાર શેનો છે ખબર છે? તમારી શ્રદ્ધાનો. એમ સાહેબ કહેતા, શ્રદ્ધા ફલતી સર્વત્ર ન મંત્રો ન ચ દેવતા. મેં ઉદ્ધાન કર્યા, ઊનું પાણી ભાવતું થઈ ગયું અને ઠેઠ દીક્ષા સુધી પહોંચી. એમાં દાદા જીતવીજીજી મહારાજનો ઉપકાર. અને એ કહેતા કે દાદા જીતવીજીજી મહારાજ જયારે વ્યાખ્યાન આપે ને, મેં કીધું એમના ચહેરો કેવો? હવે ચહેરા, હું તો પેલા ભીમસિંહજી કે હું પેન્ટર તો નથી કે દોરી શકું, પણ મને બરાબર યાદ આવે. ચલો તમે બધા તમારા માતા પિતાને જોયા છે રજીભાઈ, આમ દોરી શકો ખરા? ફોટો ન હોય તો તમે દોરી શકો? કે હું આમ મનથી મને બધું યાદ છે, પણ એટલું કરો, એકદમ ગોરા હતા, એકદમ રૂપાળા હતા. એક એમ જ લાગે જાણે ગૌતમ સ્વામી બેઠા છે. અને એટલું જ નહીં, જયારે વ્યાખ્યાન આપે ને ત્યારે એમનો અવાજ ઠેઠ સુધી પહોંચે. અવાજ એમનો બુલંદ હતો અને અવાજ એમનો મીઠો હતો. આ વિમલસિંહજી મહારાજ પાસેથી સાંભળેલી વાત છે. મેં રાયસીભાઈને પૂછ્યું, રાયસીભાઈના છોકરા છે ને રામજીભાઈ, એ અત્યારે છે. મેં રામજીભાઈને પૂછ્યું કે રાયસીભાઈએ તો એમને જોયેલા છે અને એ જયારે કાળધન પામ્યા ને જીતવીજીજી મહારાજ, ત્યારે રાયસીભાઈ 25 વર્ષના હતા. તો એ રાયસીભાઈનો તમારા પિતાજી થાય તો એને અનુભવ કયો? ત્યારે રામજીભાઈ કે દાદા જીતવીજીજી મહારાજનો જબરદસ્ત અનુભવ. જ્યારે ભદ્રેશ્વરની અંદર દાદા જીતવીજીજી મહારાજની ગુરુમૂર્તિ બનાવવાની હતી અને તે વખતે જોયેલા જે માણસો એ કહી શકે. એટલે પોતે 6 મહિના સુધી, પોતે પેન્ટર નહોતા, પણ પેન્ટર પાસે દોરા જાય, એમને સંતોષ ના થાય તો કે ના નહીં, આમ આવા નહીં, આવા નહીં, એમ કરતા કરતા 6 મહિના વીત્યા ને અને પછી જે એમને જે કોઈએ આમ બતાવ્યું, આવો મૂર્તિના આકાર બરાબર ઘણા મળતા. આજે મૂર્તિ છે ને દાદા જીતવીજીજી મહારાજની, આ મૂર્તિનો ફોટો છે, પણ આ મૂર્તિ એક કોણે ઘડી? જેમને દાદા જીતવીજીજી મહારાજને જોયેલા હતા એમાં રાયસીભાઈ કાથર, એમને મુંબઈની અંદર ફરી અને એમના ચહેરો શોધી અને પછી આગળ કે ઘણો સારો એવો લગભગ 40-50% જેટલો મળતો આવે છે અને ભદ્રેશ્વરની અંદર ગુરુમૂર્તિ અત્યારે વિદ્યમાન છે. આમાં જીતવીજીજી મહારાજ જ્યારે આંબરડીની અંદર પધારેલા હતા, દરરોજ એમના પ્રવચનો ચાલે. પ્રવચનની અંદર એકે માણસ ઊંઘે નહીં. ત્યાં તો દાદા જીતવીજીજી મહારાજની સભામાં એક પણ માણસ ઊંઘતો રહો, વક્તા શ્રદ્ધાપૂર્વક. અત્યારે તો તમે માત્ર માર્ક છાપવા માટે, પરીક્ષા કરવા માટે, એના માટે સાંભળો. ત્યારે તો હૃદયપૂર્વક બધા સાંભળતા. અને દાદાનું પ્રવચન અત્યારે તો 1 કલાકની અંદર મારે પૂરું કરવાનું હોય અને એ જમાનાની અંદર કલાક, 2 કલાક, 2.5 કલાક ચાલે. લોકો બધા શાંતિથી સાંભળે. દાદા જીતવીજીજી મહારાજના વ્યાખ્યાનમાં એ વાર્તા નહોતા, ગોટા નહોતા વાર્તા. આવીને સૌથી પહેલા બેસે અને એક દિવસ જયારે એબસેન્ટ
દાદા જીતવીજયજી મહારાજને ખબર પડી કે આ ગુલાબચંદ જોટા જે વ્યાખ્યાનમાં નથી આવ્યા, બીજા દિવસે વ્યાખ્યાનમાં કેમ માનુભા ગઈકાલે વ્યાખ્યાનમાં તમે કેમ નહોતા આવ્યા? અમે તમારે બધાનું હાજરી પત્રક લઈને ભૂમિએ ગયા પલાસમાં, અને ત્યાં કોઈકે આવીને સમાચાર આપ્યા તમારા પરમ ભક્ત વાલજીભાઈ એ અત્યારે આપને યાદ કરે છે. છેલ્લી અવસ્થા તો દાદા જીતવીજયજી મહારાજ મને નિર્યામણા કરાવવા નહીં આવે? મને જો નિર્યામણા કરાવવા માટે આવે તો સારું. અને દાદા તે વખતે સનીર ભૂમિએ ગયા હતા, કોઈને કીધા વિના વૃદ્ધાવસ્થામાં સીધા ચાલતા થયા. પલાસવાથી આડીસર કેટલું થાય? 12 કિલોમીટર. અને તે વખતે દાદા ચાલી શકતા નહોતા, ડોલીની જરૂર હતી, પણ કોઈને કીધા વિના સીધા ચાલતા થયા. અને પછી ડોલીવાળા માણસો એટલે શ્રાવકો, પેલા શ્રાવકો જ ઉપાડતા, એ બધા પછી દોડતા આવ્યા અને દાદાને લઈ ગયા. દાદાએ મરણ સુધી ત્યાં જ રોકાયા, નિર્યામણા કરાવી, વાલજીભાઈને પરમ સમાધિ આપી. આ વાલજીભાઈ એટલે કોણ? એમના પ્રપૌત્ર, એમના છોકરા બાદરભાઈ, એના છોકરા ખોડીદાસ, એના છોકરા અમારા ચંદ્રકાંતભાઈ અત્યારે અનંતેશ્વરી મહારાજ તરીકે ગાંધીધામની અંદર છે. એમના બેન મહારાજ મુક્તિ દર્શનાસિંહજી અને મૈત્રી પૂર્ણાસિંહજી એ પણ અત્યારે છે. એટલે આવો ઉત્તમ પરિવાર તમે વિચારો કે દાદા જીતવીજયજી મહારાજ કેટલા પરમ પવિત્ર હશે, લોકોના હૃદયની અંદર વસેલા હશે. એક વાલજીભાઈ જેવો શ્રાવક અને યાદ કરે, 12 કિલોમીટરનો વિહાર કરીને સમાધિ આપવા માટે પહોંચી જાય. એમની શ્રદ્ધેયતા કેટલી જોરદાર, અને એ જ લોહી આજે એમના પરિવારની અંદર ઉતરી આવેલું છે. તો જ દીક્ષાના ભાવ પેદા થાય. એ બીજ કોણે નાખેલા છે? દાદા શ્રી જીતવીજયજી મહારાજે એ બીજ રાખેલા છે. ગુલાબચંદભાઈ, ઓ ગુલાબચંદભાઈ, ઓ ગજુભાઈ, ઊંઘ નથી આવતી? મારી પછી નજર આમ રાખવી પડે. ભાઈ ગઈકાલે વ્યાખ્યાનમાં કેમ નહોતા આવ્યા? સાહેબજી ઘોડી તૂટી. કેમ ભાઈ ઘોડી? સાહેબ આ જોતા નથી, બચ્ચરવાર માણસ છું, અને ઘરની અંદર આટલો બધો પરિવાર, શરીરની અંદર આખા સાંધા જકડાઈ ગયા છે, ચાલી શકતો નથી, આખા શરીરની અંદર ગઠીઓવા, સંધિવા. એના કારણે એટલો બધો હેરાન થઈ ગયેલો છું, ઘોડી વિના ચાલી ન શકું, ચાલ્યા વિના આવી ન શકું. વ્યાખ્યાન કેવી રીતે સાંભળું? બોલ, તારે ઘોડી દૂર કરવી છે? સાહેબજી ઘોડી દૂર થતી હોય, ગુલામી દૂર થતી હોય તો કોણ ના કરે? આ ફરમાવો. અને તરત જ સાહેબજી કહ્યું, ચાલ 5 નવકાર વાળી ગણવાની રોજ તૈયારી. તમે હો તો શું કહો? તલક્ષીભાઈ કે સાહેબ એટલી બધી તો નહીં, એક ગણી. હવે તમે જો ગુરુની વાત આમ બાર્ગેન કરો ને, આમ તો પછી તમને ફળે એટલું મળે. પણ પેલા એ તો શું જવાબ આપ્યો ખબર છે? સાહેબ 5 નહીં 10 શ્રદ્ધા ફલતી સર્વત. તે જગ્યાએ ગણવા માંડી, નવકારવાળી ગણવા માંડી, 4થી નવકારવાળી પૂરી થઈ, 5મી જ્યાં શરૂ થઈ એમ કહેવાય છે. અને તે વખતે ઘોડી પડી ગઈ અને ચાલતા ચાલતા ઘરે ગયા. જીવનમાં પછી ક્યારે પણ ઘોડીની જરૂર પડી નથી. આવો પ્રત્યક્ષ પ્રભાવ જે નવકાર મંત્રનો કલાપુરના સુરી મહારાજનો પ્રભાવ, એમ દાદા જીતવીજયજી મહારાજનો પ્રભાવ, પ્રભુ ભક્તિ જેમ કલાપુરના સુરી મહારાજની, એમ દાદા જીતવીજયજી મહારાજની પણ પરમ પ્રભુ ભક્તિ. જેમ કલાપુરના સુરી મહારાજના મોઢામાંથી જે શબ્દ નીકળે પરમ આદરપૂર્વક બધા સ્વીકાર. ક્યાંયથી પણ નિવાડો ના આવે ને, તે જગ્યાએ કલાપુરના સુરી મહારાજની પાસે પહોંચે તો શું કહેવાય? જીરાવલ્લા તીર્થનો જીર્ણોદ્ધાર કરવાનો. જીરાવલ્લા તીર્થના જીર્ણોદ્ધાર વખતે જેટલે પણ ટ્રસ્ટીઓની કમિટી આવીને એમાં કેટલા 6 મહિના કે 12 મહિના વીતી ગયા, પણ કોના માર્ગદર્શન હેઠળ આ કરવું તીર્થ એની કઈ પત્તો જ ન પડે. હવે પછી એક જણાએ કલાપુરના સુરી મહારાજનું નામ આપ્યું. ભાઈ આમાં કોઈને વાંધો? કલાપુરના સુરી મહારાજને જો માર્ગદર્શક તરીકે તમે નિમતા હો તો અમે સર્વાનુમતે
અને આખી કમિટી સોલાપુર પહોંચી. એટલે કે અન્યને ત્યાં પણ હીરાબાઈ મહાસતી છે, સ્થાનકવાસી, અત્યારે જે ગોંડલ સંપ્રદાયના, અત્યારે વિદ્યમાન છે કે ખબર નથી, પણ 15 કે 20 વર્ષ પહેલા એ મહાસતી એના લગભગ 10-15 શિષ્યાઓ કહે કલાપુરના સુરી સામે રાખે અને બધા સાધ્વીજીઓ, સ્થાનકવાસી બધા સાધ્વીજીઓ એને સાંભળે. આટલી બધી શ્રદ્ધા સ્થાનકવાસીઓની અંદર પણ કલાપુરના સુરી દાદા વિશે. હવે તમને દાદા જીતવીજી મહારાજનું બતાવું. દાદા જીતવીજી મહારાજ પણ અન્ય સંપ્રદાયની અંદર, સ્થાનકવાસીની અંદર એટલા બધા આદર પાત્ર. વિક્રમ સંવત 1969 મુંદ્રા ચોમાસું, આજથી બરાબર કેટલા વર્ષ પહેલા? 121 વર્ષ. 121 વર્ષ પહેલા દાદાનું ચોમાસું મુંદ્રાની અંદર થયું. અને તે વખતે મુંદ્રામાં સ્થાનકવાસી 8 કોટી સંપ્રદાયના મોટી પક્ષના આચાર્ય કર્મસિંહજી મહારાજ, એનું પણ ચોમાસું ત્યાં. હવે અત્યારે મુંદ્રાની અંદર આપણા મુક્તિ સંબંધ ચરણ છે ને, આ જ મુંદ્રાની વાત કરું. અને ત્યાં 8 કોટી મોટી પક્ષના આચાર્ય સ્થાનકવાસી એ પણ ત્યાં, દાદા જીતવીજી મહારાજ પણ ત્યાં. એમાં કર્મસિંહજી મહારાજને એવી ભાવના થઈ, મારે શું કરવું છે? અનશન સ્વીકારવું છે. છેલ્લી અવસ્થામાં શું કરવાનું? જેમ અમારા સાહેબ એટલે કે મુક્તિચંદ્ર મહારાજ છેલ્લા દિવસોની અંદર શું કર્યું? મને અનશન, આમ પ્રતિજ્ઞાપૂર્વકનું અનશન નહીં, પણ આમ જોઈએ તો અનશન જેવું. છેલ્લે કાંઈ પ્રવાહી સિવાય બીજું કાંઈ જાય જ નહીં. 50 દિવસ જેવું. હવે આ તો અનશન સ્વીકારવા માટે તૈયાર, સંથારો કરવા માટે તૈયાર. પણ પેલા બધા શિષ્યો ના પાડે, સાહેબજી નહીં. હવે ચેલા તૈયાર હતા તો ગુરુ તો શું કરે? કારણ કે ચેલા પણ અનુકૂળ થવા જોઈએ. હવે આ બધા ચેલાઓ એને કેવી રીતે? ચેલાઓ ભક્તિ માટે, સાહેબજી આપ જતા રહો તો પછી અમારું છે, ભક્તિથી. આખરે એમને નામ સુન્યું, દાદા જીતવીજી મહારાજ. એ જો રજા આપે તો તમે બધા મને માન્યતા આપો કે ના આપો? દાદા જીતવીજી મહારાજ છે ને પરમ પવિત્ર પુરુષ છે. એ મહાત્મા જો કહેતા હો તો ખરેખર અમે રજા આપશું. બધા ગયા જીતવીજી મહારાજ, એમને બોલાવ્યા સ્થાનકમાં. અને દાદા જીતવીજી મહારાજે બધા શિષ્યોને સમજાવ્યું, નિર્યામણા કરાવવામાં તમે અંતરાય શા માટે કરો છો? તમે એને પ્રેમથી રજા આપો. બધાએ પ્રેમથી રજા આપી. કર્મસિંહજી આચાર્ય રાજી થયા, પણ એના પહેલા એમને શરત કઈ કરી ખબર છે? એ સાહેબજી, દાદા જીતવીજી મહારાજને કહે, સાહેબજી આપના કહેવાથી આ મને અનશનની રજા મળી, આપનો આભાર. પણ આ ભાર હવે આપે પણ જરાક ભાર સંભાળવો પડશે. નિર્યામણા કરાવવા માટે આપે રોજ પધારવું પડશે. દાદા કહે, કબૂલ. કોણ છે સામે? સ્થાનકવાસી આચાર્ય કર્મસિંહજી. બોલો, દાદા જીતવીજી મહારાજ શાસ્ત્ર વિરુદ્ધ કર્યું? યેસુઈ મહારાજના પટકના બોલમાં લખેલું છે, બાર પક્ષીઓને પણ નિર્યામણા કરાવી શકાય, સમાધિ પ્રદાન કરાવી શકાય. જીતવીજી મહારાજ આ રીતે શાસ્ત્રોના રહસ્યોને જાણનારા હતા. રોજ જતા, નવકાર મંત્ર આપતા અને પદ્માવતી પુણ્ય પ્રકાશનું સવાલ જે પણ સંભળાવવાનું હતું છેલ્લે સુધી નિર્યામણા કરી. તમે કહેશો કે મારા સાહેબ આ વાત તમે ક્યાંથી લાવ્યા? એમના વાંકીમાં જયારે પ્રવેશ હતો ને 25 વર્ષ પહેલા, અધ્યાત્મયોગી કલાપુરના સુરી મહારાજનો વાંકીમાં ચોમાસું, અમે પણ ભેગા હતા. અને તે ચોમાસાના પ્રવેશમાં 8 કોટી મોટી પક્ષના પ્રાણલાલ મુનિ, રમેશ મુનિ એ બધા પણ પધારેલા. અને એમાં એમણે વાત કરેલી, તમારા મોટા ગુરુ મહારાજ જીતવીજી મહારાજ, એમને અમે દર વર્ષે યાદ કરીએ છીએ. તમે કેમ જીતવીજી મહારાજ યાદ કરો? કે અમારે આવું બન્યું હતું. એમ કરીને એમને બતાવ્યું, આ પુસ્તકમાં લખેલું. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે ખરેખર આ કેવી સર્વતોમુખી પ્રતિભા કહેવાય. જેમ કલાપુરના સુરી મહારાજ સર્વમાન્ય પુરુષ, મહાપુરુષ, એવી રીતે આવા દાદા જીતવીજી મહારાજ પણ સર્વમાન્ય અજાશત્રુ મહાપુરુષ.
આવા મહાપુરુષોના જેટલા ગુણાનુવાદ કરીએ શબ્દો ઓછા પડે. એક વખત સાહેબજીએ તો સોજતમાં વિહાર કરેલો છે, પાલીમાં પણ ચોમાસા કરેલા છે, અને બિલાડામાં પણ ચોમાસા કરેલા છે, અને એનાથી પણ આગળ વધીને કહું સિંધ પ્રદેશની અંદર પણ સાહેબજીએ વિચરણ કરેલું છે. દાદા જીતવીજીજી મહારાજ અત્યારનું પાકિસ્તાન છે ને એ જગ્યાએ 150-150 વર્ષ પહેલા વિચરણ કરેલું છે. અને આ બાજુ ડીસા, પાટણ, અમદાવાદ એ જગ્યાએ તો ખૂબ વિચરણ કરેલું છે. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ વિચરણ કરેલું છે. અને જ્યારે સિંધ પ્રદેશની અંદર ગયા મહાપુરુષો જ્યાં જાય નદી જ્યાં જાય ત્યાં શું કરે? હા, પાણી આપે. વૃક્ષ જ્યાં ઉગે ત્યાં શું કરે? ફળ આપે. વાદળો જ્યાં જાય ત્યાં શું કરે? આ મારો વાદળો પક્ષપાત કરે છે. હાલું કે આ બાજુ અમદાવાદ સુધી પહોંચે, વડોદરા સુધી પહોંચે, આ બાજુ અંજાર સુધી પહોંચે, વાગડમાં નહીં આવો, વાગડમાં નહીં આવો. વાગડવાળા ઉદાર છે ભાઈ, કાંઈ વાંધો નહીં, આખી દુનિયાને આમ તૃપ્ત કરીને પછી શાંતિથી તું આવજે. પણ એક વાત છે કે આ બધા મહાપુરુષો વૃક્ષ હોય, વાદળ હોય, નદી હોય કે ગાય હોય, એ હંમેશા પરોપકાર માટે જ જીવે. કોઈ આંબો એવો જોયો કે પોતે જ આંબા ખાઈ જાય? કોઈ એવી નદી જોઈ કે જે પોતે પાણી પી જાય? કોઈ એવો વાદળો જોયો કે પોતે જ પોતાની અંદર પાણી સમાવી રાખે? ના, પરોપકારાય સતામ વિભૂત. આ દાદા જીતવીજીજી મહારાજ પણ મહાન પરોપકારી વિભૂતિ સિંધ દેશની અંદર વિચરણ કર્યું, ત્યાં પણ પરોપકારની હેલી વરસાવી છે. અમને બેલાવાળા સતના, અત્યારે સતના રહી ને મોહનભાઈ અત્યારે વડોદરા રહે છે, એ પરિવાર અમને હંમેશા કે અમે પહેલા જૈન ધર્મથી ખાસા દૂર હતા અને અમને કઈ ખબર જ નહોતી. અમે પાકિસ્તાન એટલે સિંધની અંદર રહેતા હતા. સિંધ પ્રદેશની અંદર સાધુ મહારાજનું વિચરણ બહુ ઓછું. દાદા જીતવીજીજી મહારાજ થર પારકરમાં આવ્યા અને અમને ઉપદેશ આપી વાગડ શ્રીમાળી સમાજની અંદર, વિશા શ્રીમાળી સમાજની અંદર સંમિલિત કર્યા. આ 150 વર્ષ પહેલા, એટલે કે જૈન ધર્મ જે મેં ભૂલી ગયેલા હતા એને તાજો કરાવ્યો. આજે પણ એમના વડવાઓ યાદ કરે છે. આવા દાદા જીતવીજીજી મહારાજ વાવમાં જયારે ચોમાસું, ઉપાસે નાનો, માણસો ઘણા ઉપાસે નાનો પણ દિલ મોટા. અત્યારે ઉપાસે નાનો પણ માણસો જ નથી. તે વખતે ઉપાસે નાનો અને માણસો કીડિયારાની જેમ ઉભરા. એમાં પર્યુષણના દાડા પ્રતિક્રમણ કરવાનું મહાન છે ને મંડપ બાંધેલું મોજથી, અને મંડપની અંદર પ્રતિક્રમણ, સંવત્સરીનું પ્રતિક્રમણ ચાલુ થયું. વાતાવરણ, આકાશની અંદર વાદળા અને પ્રતિક્રમણ આમ ચાલે ને બધાના દિલને થાય કે હમણાં જો વરસાદ પડશે તો બાજી બગડી જશે. દાદા જીતવીજીજી મહારાજનો પ્રભાવ જુઓ. ખાલી આમ કહ્યું, આમ કહ્યું. તમે શા માટે ચિંતા કરો છો? સાહેબજી પણ શું કહેતા? ભગવાનની ભક્તિના પ્રભાવથી કાંઈ નહીં થાય. અમારી દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું ને, માગસર સુદ 11નું મુહૂર્ત નીકળ્યું અને 3 દિવસમાં હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ મોટા પાયે. અને તે વખતે બધા વિચારમાં પડી ગયા, હાલું કે હવે દીક્ષા થશે કેમ? ભુજમાં દીક્ષા થવાની, હવે આ દીક્ષા થશે કેમ? સાહેબજી શું જવાબ આપે? તમે જરાય ચિંતા નહીં કરતા, ભગવાનની ભક્તિના પ્રભાવથી બધું સારું થશે. અને ખરેખર 14 દિવસની અંદર યુદ્ધ પૂરું થયું અને અમારી દીક્ષા પણ બરાબર થઈ. એમ દાદા જીતવીજીજી મહારાજે પણ કહ્યું, ચિંતા નહીં કરતા, ભગવાનની કૃપાથી બધું સારું થશે. આપણું પ્રતિક્રમણ નિર્વિઘ્ને થઈ જશે અને એકદમ ઘટાટો વરસાદ. જ્યાં બધાએ સામાયિક પાર્યો, સામાયિક પરિબળ, તમે શું બોલો? 10 મણના 10,000ના 12 ખાયેલા આમ કરી અને બોલ જીનશાસન દેવ કી જય આમ જ્યાં બોલ્યા અને સાહેબજી જ્યાં ઉપાસરમાં ઘૂસ્યા અને પેલા મેઘરાજાની ગડગડાટી એમણે પણ જય જયકાર કરી, ધાડ કરીને વરસાદ પડ્યો. વાવમાં અમે જયારે ગયેલા ને ત્યારે ત્યાંના અધ્યક્ષ કાંતિભાઈ એમણે અમને વાત કરી, દાદા જીતવીજીજી મહારાજનો આ પ્રભાવ વિક્રમ સંવત 1955 અને તે વખતે આ ઘટના ઘટેલી
અમને આ વૃદ્ધો પાસેથી સાંભળવા મળેલું છે. આજે પણ દાદા જીત વિજયજી મહારાજને અમે યાદ કરીએ છીએ. 56ની સાલનું ચોમાસું સુઈ ગામમાં, અને ત્યાં 56ની સાલ વખતે દાદા સંથારો કરતા હતા, અને એ વખતે આકાશ તરફ એમની નજર ગઈ. જ્યોતિષ શાસ્ત્ર પણ કદાચ જાણતા હશે સારામાં સારા, કારણ કે પદ્મ વિજયજી મહારાજ છે ને એ જ્યોતિષ માર્તંડ હતા, અને આ જીવન અંતેવાસી જીત વિજયજી મહારાજ એમના હતા. એમની નજર ગઈ, અમને એમના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા, હવે તો એવો સમય આવશે જેની પાસે ધાન હશે એની પાસે ધન હશે. ત્યાં ઉપાસેની અંદર સૂતેલા પોપટલાલ નેણસીભાઈએ આ સાંભળ્યું, એનો મર્મ સમજી ગયા. તમે આનું મર્મ સમજ્યા? ધાન હશે એની પાસે ધન હશે, એનો અર્થ શું થાય? હા, વરસાદ પડવાનો નથી. પોપટલાલ નેણસી આ વાત સમજી ગયા. જેમ પરમાનંદ સુરી મહારાજની વાત સાંભળી અને ઝઘડુસા સમજી ગયા ને, પરમાનંદ સુરી મહારાજનો શબ્દ સાંભળ્યો અને ઝઘડુસાએ શું કર્યું? કોઠારો ભર્યો, જબરદસ્ત અનાજના કોઠારો 112. અને પછી શું કર્યું કે એમને જબરદસ્ત છે ને દાન શાળા ચલાવી, સત્ર શાળા ચલાવી. પણ આ વાણિયા તો વાણિયા રહે ભાઈ, ત્યારે આમથી એ ખબર ન પડે. પોપટલાલ નેણસી પરિવારે જબરદસ્ત ધાનનો સંગ્રહ કર્યો અને પછી કમાણા. એ જમાનામાં કેટલા રૂપિયા આ પ્રસંગ મેં જ્યારે સુરત ગોપીપુરામાં કહ્યો ને, ત્યારે એના ચોથી કે પાંચમી પેઢીના વારસદારો વ્યાખ્યાનમાં બેઠેલા હતા. એ મને કહેવા આવ્યા, મારા સાહેબ એ વખતે અમારા વડવાઓએ 12 લાખ રૂપિયાની કમાણી કરી. 12 લાખ એ જમાના, આથી 125 વર્ષ પહેલા. એટલે કે દાદા જીત વિજયજી મહારાજની આ વચન સિદ્ધિ કેવી જબરદસ્ત કહેવાય. આવા દાદા જીત વિજયજી મહારાજ, એમનું જીવન અંદરનું, આ તો બહારનો પ્રભાવ છે, પણ અંદરનું જીવન કેવું? અમને દેવેન્દ્ર નીચી નજરે જ્યારે ચાલે, નીચી નજરે ચાલતા તળગુણ મોટા થાય, કાંટો ટળે દયા પડે પગ પણ નવી ખબર. એટલું જ નહીં, એવું એ જીવન જીવતા. જો રોજ એકાસના કરવાના, 10 તિથિ ઉપવાસ કરવાના, વૃદ્ધાવસ્થાની અંદર છેલ્લે 6 ઉપવાસ કરવા, 84 વર્ષની ઉંમર સુધી એ વિદ્યમાન રહ્યા. અને છેલ્લા વર્ષોની અંદર ફતેહગઢ સ્થિરતા કરી, 5 વર્ષ કંઈક પલાસવા સ્થિરતા કરી, પણ અપ્રમત્તપણે પોતાની આરાધના એવી જબરદસ્ત કરે. એમના બુદ્ધિનો ચમકારા પણ જબરદસ્ત આપણને જોવા મળે. અત્યારે આપણી પાસે સમય નથી, ત્યારે જરૂર કરશું. છેલ્લે જ્યારે એમને ખબર પડી હવે જાય છે, તે વખતે 6 સાધુ હતા. હરખ વિજયજી મહારાજ, કનક, આ જીવન ચરિત્ર આખું છે ને મુક્તિ વિજયજી મહારાજે પેન્સિલથી લખેલું છે. અને એ સીધી કલાપૂર્ણ મંગલમ પુસ્તકની અંદર મેં પાછળના સાઈડમાં મૂકેલું. આવા મહાપુરુષ બરાબર અષાઢવદ છઠરા 10 વાગે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં એ કાળધમમાં, અને એમની જ્યારે છેલ્લું નવણ થયું જે ત્રાસમાં, પ્રત્યક્ષ જોનારા વૃદ્ધો એમ કહે છે, એક પણ ટીપું એ જ્યારે છેલ્લું સ્નાન કરવાનું હોય ને, અમે દીક્ષા લઈએ ને ત્યારે પણ કાચા પાણીથી સ્નાન કરવાનું, અને જ્યારે કાળધમ થાય તે વખતે પણ કાચા પાણીથી સ્નાન કરાવવું પડે. એમને કાચા પાણીથી સ્નાન જ્યારે કરાવવામાં આવ્યું ને તે વખતે એક ટીપું પણ બહાર નથી પડ્યું. એવું એમના ક્યાંક પુસ્તકોની અંદર નોંધાયેલું છે. એ જ્યારે સંઘ લઈને પાલિતાણા જતા હતા, રસ્તાની અંદર વઢવાણ આવ્યું. વઢવાણના ત્યાં કેમેરા હતા, કેમેરાની વ્યવસ્થા. એનો ફોટો પાડવા માટે કેટલોય પ્રયત્ન કર્યો. દાદા જીત વિજયજી મહારાજ કહી દેતા, મારો ફોટો કોઈ કાઢે નહીં આવે, અને ખરેખર ના આવે. આવા દાદા જીત વિજયજી મહારાજ એકદમ આત્મલીન મહાપુરુષ આજના દિવસે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં સ્વર્ગે સંચર્યા. આજે 101 વર્ષ થયા. આજે પણ આપણે યાદ કરીએ છીએ. આપણને કેટલા વર્ષ યાદ કરશે? કોણ યાદ કરશે? यूं तो जीने के लिए हजारों लोग जिया करते हैं, लाभ जीवन का नहीं फिर भी जिया करते हैं. मृत्यु से पहले मरते हैं हजारों, लेकिन जिंदगी उनकी है जो मर के भी जिया करते हैं.
મૃત્યુ પામ્યા પછી પણ એ સાચા અર્થની અંદર અમર બની ગયેલા છે. આપણા બધાના હૃદયની અંદર આજે પણ એ જ રીતે પ્રતિષ્ઠિત છે અને એ જ રીતે તમારા ભવિષ્યના સંતાનોની અંદર પ્રતિષ્ઠિત રહે. અને એના પગલે પગલે જે રીતે તિલક મહારાજે કહ્યું, ગુનાનું વાદ પણ ગુનાનું રાગ કરવા માટે કરવાના છે. અને ગુનાનું રાગ જ્યારે આવે ત્યારે એમના ગુણો આપણા જીવનની અંદર અવતરે એવી મંગલ બની શકે.